તલાદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અપહરણ કરી મારવાની ધમકી આપી ગુનો કરનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલથી ભારતીય ન્યાય સંહિતા સન 2023ની કલમ 140(3), 296, 115(2), 351(2), 54 મુજબનો ગુનો તારીખ 28/5/2026ના 22:50 કલાકે દાખલ થયેલ હોય આ ગુનાના ફરિયાદીને તારીખ 28/5/2026ના 14 વાગ્યાની આસપાસ અજય અનિરુદ્ધ વિશ્વકર્મા, સંજય સીતારામ સરોજ, કૃષ્ણકુમાર ઉર્ફે લાલો સિયારામ અગ્રવાલ, ઇમરાન આલમ અલી ખાન એ એક બ્લુ કલરની કિયા ગાડીમાં આવેલ હોય અને તે વખતે ફરિયાદીને હાર્દિકભાઈ પરસોત્તમભાઈ પટેલ જે છે તે હાર્દિકભાઈ પરસોત્તમભાઈ પટેલ સાથે મકાનનું કલરકામ પૂર્ણ કરવા માટે વાતચીત કરાવ્યા બાદ ગાડી લઈને જતા રહેલ હતા અને થોડીક વાર પછી ફરિયાદીએ અજયને ફોન કરીને જણાવેલ કે તમે મારા ઘરે કેમ આવેલ હતા તેવું કહેતા અજયે ફોન ઉપર ફરિયાદીને ગાળો આપેલી અને અમે ફરી વખત તારા ઘરે આવીએ છીએ તેવું કહીને ફોન મૂકી દીધો હતો। ફરિયાદી પોતાના ઘરમાં હતા તે સમયે ફરી વખત આરોપી નંબર 1 એટલે કે અજય અનિરુદ્ધ વિશ્વકર્મા અને આરોપી નંબર 4 એટલે ઇમરાન આલમ અલી ખાન જે છે તેઓ ફરિયાદીના ઘરે ગાડી લઈને આવ્યા હતા અને આરોપી નંબર 3 એટલે કૃષ્ણકુમાર ઉર્ફે લાલો ફરિયાદીના ઘરના દરવાજા પાસે આવીને ફરિયાદીને ઘરમાંથી બહાર બોલાવતા ફરિયાદી ઘરની બહાર નીકળેલ ત્યારે આરોપીઓ સંજય સરોજ તથા ઇમરાન ખાન તથા અજય વિશ્વકર્મા પણ હાજર હતા અને આ તમામ આરોપીઓએ ફરિયાદીને ગમે તેમ ગાળો આપીને ફેટો વડે મારવા લાગ્યા હતા અને મારવાની ધમકી આપતા હતા અને તમામે ફરિયાદીને પકડીને જબરજસ્તીથી ધક્કો મારીને ગાડીની પાછળની સીટમાં ફરિયાદીને બેસાડીને ગાડી લઈને સમાહરણી લિંક રોડ હરણી કૃત્રિમ તળાવ પાસે આરોપી નંબર 5 એટલે કે હાર્દિકભાઈ પટેલના ફાર્મ ઉપર લઈ ગયેલા હતા અને હાર્દિકભાઈ પટેલ તેમના ફાર્મ ઉપર હતા અને આરોપી સંજય હાર્દિક પટેલને કહેલ કે અમે આ લવકુશને લઈને આવેલ છે તેવું કહેતા હાર્દિક પટેલ જે છે તે હાર્દિક પટેલે ફરિયાદીને ગમે તેમ ગાળો આપી ફ્લેટ પકડી ધક્કો મારી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય જે ગુનાની તપાસના કામે ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારે ગણતરીના કલાકોમાં 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા E204 ધ માર્ક રેસિડેન્સી કિશન ગ્લોરી ફ્લેટ પાસે કલાલી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય અજય અનિરુદ્ધ વિશ્વકર્મા તથા A204 ડિવાઇન ગેલેક્સી ફ્લેટ શિવાંશ શરણમ ચોક કલાલી વડોદરા શહેર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય સંજય સીતારામ સરોજ તથા 58 એરોવિસ્ટા ડુપ્લેક્સ ડિવાઇન ગેલેક્સીની સામે કલાલી વડોદરા શહેર વિસ્તારમાં રહેતા કૃષ્ણકુમાર ઉર્ફે લાલો સિયારામ અગ્રવાલ તથા જેમિની સોસાયટી 206 જેમિની સોસાયટી સુકુન રેસિડેન્સીની બાજુમાં સમિયાલા ગામ તાલુકો પાદરા જિલ્લો વડોદરામાં રહેતા 27 વર્ષીય ઇમરાન આલમ અલી ખાન અને તેની સાથે મકાન નંબર 218 હાર્દિક હાઉસ રાજલક્ષ્મી સોસાયટીની બાજુમાં હરણી જૂના જકાત નાકા હરણી વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ પરસોત્તમભાઈ પટેલ જેની ઉંમર 33 વર્ષીય હોય આ 5 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।